હવે આને જવા દઉં છું. આજ મને બીજું શું કામ આવે છે. તો હવે આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે ઓલમોસ્ટ આપણા ટોપિક્સ પતવામાં છે. અનેકાંતવાદ અને બીજું જૈન યોગ ઉપર આપણે લઈશું, પછી આપણા પતી જવાના છે. તો આ જે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અનેકાંતવાદ, જે આપણે કહીએ કે આટલા બધા દર્શન છે, પણ જે અનેકાંતવાદની જે ફિલોસોફી છે એ બીજા કોઈ દર્શનમાં નથી. આપણે કહીએ ને અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ, એ આપણા કહીએ ને 3A આપણા જૈન ફિલોસોફીના આમ પાયો છે. તો આ અનેકાંતવાદ જૈન દર્શનનો એક મુખ્ય સિદ્ધાંત છે. તો શું છે અનેકાંતવાદ? એટલે કોઈ પણ વસ્તુ હોય તો એમાં અનેક ગુણધર્મ હોય, એક ના હોય. અને એ વસ્તુનું પ્રોપરલી સ્વરૂપ સમજવા માટે કે એ વસ્તુ કેવી છે, એટલે વસ્તુ એટલે એમાં લિવિંગ, નોન લિવિંગ બંને આવી જશે. તો એના માટે એને બધી દ્રષ્ટિથી, મીન્સ બધા આપણે કહીએ એના દ્રષ્ટિકોણથી વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો જ આપણને એ વસ્તુનો પ્રોપર સ્વરૂપ શું છે આપણને ખબર પડે. પણ જો આપણે એ વસ્તુને એક જ દ્રષ્ટિથી જોઈએ તો એને કહેવાય એકાંતવાદ. કે હવે અને એ જ આપણે અનેક દ્રષ્ટિથી, બધા દ્રષ્ટિથી જોઈએ તો એને કહેવાય અનેકાંતવાદ. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક રામ નામને છોકરો લઈએ. હવે એ રામ, એને બહુ ગુસ્સો આવે છે, તો આપણે કહીએ કે આ રામ તો ક્રોધી છે, ગુસ્સાવાળો છે. પણ એટ ધ સેમ ટાઈમ, અને આપણે એની એક છાપ આપણા મન પર રાખીએ, પણ એ ખાલી ગુસ્સાવાળો છે એટલું જ નથી, એનામાં બીજી પણ ક્વોલિટી છે. એ આપણે એને કે સપોઝ એ ભલે ગુસ્સાવાળો છે પણ એ પરોપકારી છે, એ હોશિયાર છે, એ દયાળુ છે. તો ગુસ્સાવાળો હોય તો સાથે ક્વોલિટી હોઈ શકે, એવું નથી કે ન હોઈ શકે. તો આપણે એ વ્યક્તિને જાણવું હોય તો એની એક જ ક્વોલિટી આપણે ઘણી વખત, ચલો કોઈ બહુ દાન કરતો હોય તો આપણે કહીએ મહાદાની છે, પણ એટ ધ સેમ ટાઈમ ભલે એ મહાદાની છે પણ એના કોઈ નેગેટિવ પણ હોઈ શકે, કે દાન તો કરે છે પણ પૈસા કેવી રીતે ભેગા કર્યા છે. સો કોઈ પણ વ્યક્તિને તમે એના એક જ ગુણધર્મ ઉપર, વ્યક્તિ છે કે વસ્તુ છે, એના પણ આપણા એક્ઝામ્પલ આવશે. તો એક જ ગુણધર્મથી જો એને તમે જજ કરશો તો એને કહેવાય એકાંતવાદ. એટલે એક જ વસ્તુ પકડો છો, પણ એને અનેક દ્રષ્ટિથી, બધા પહેલુંથી જોવું તો એને કહેવાય અનેકાંતવાદ. આપણે સ્પ્લિટ કરીએ એને તો થશે અન પ્લસ એક પ્લસ અંત. અન પ્લસ એક પ્લસ અંત. અન એટલે નહીં, એક એટલે એક, અને અંત એટલે પૂર્ણતા. ઓકે, તો એકથી પૂર્ણતા નહીં, એટલે એને કહેવાય અનેકાંતવાદ. ખાલી એક વસ્તુથી, એક ગુણધર્મથી એ વસ્તુની તમે પૂર્ણતા ન સમજી શકો. એટલે અનેકાંતમાં કોઈ પણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધર્મથી નહીં, પરંતુ અનેક ધર્મોથી છે. અહીંયા ધર્મ એટલે ગુણ, ધર્મ એટલે રિલિજન નહીં લેતા. એક આ પણ જૈન દર્શનમાં છે કે આપણે ઇંગ્લિશ વર્ડ્સ લઈએ તો એ વર્ડનું જનરલી એક વર્ડનું એક જ મિનિંગ હોય, પણ આપણે બધા સંસ્કૃત બેઝ બધી જે લેંગ્વેજીસ છે, આઈ ડોન્ટ નો અબાઉટ ધ સાઉથ સાઈડની લેંગ્વેજ, પણ જે હિન્દી, મરાઠી, ગુજરાતી જે સંસ્કૃત બેઝ લેંગ્વેજ છે, એમાં એક વસ્તુના ઘણા બધા મિનિંગ થતા હોય. તો અહીંયા ધર્મ એટલે ગુણ, એટલે અહીંયા જો ધર્મ વર્ડ યુઝ કરું હું કે કોઈ પણ વસ્તુની પૂર્ણતા કોઈ એક ધર્મથી નહીં પરંતુ અનેક ધર્મોથી છે, એટલે એમાં જે અનેક ગુણ ધર્મો રહ્યા છે એની વાત છે. હવે અપેક્ષા ભેદે વસ્તુમાં, હું એકચ્યુઅલી આ ભૂલી ગઈ તમને આ કરવા માટે, પણ એને મોકલાવી દઈશ ફોટા પાડીને આની. તો અપેક્ષા ભેદે વસ્તુમાં અનેક ધર્મો રહેલા છે, એટલે અપેક્ષા જુદી જુદી હોઈ શકે. એટલે એમાં આપણને પરસ્પર વિરુદ્ધ લાગે એવા ધર્મો પણ હોય છે,
પણ અનેકાંતવાદ શું કહે છે કે તમે એની અપેક્ષા સમજો તો તમને લાગશે કે આ જે તમને વિરુદ્ધ લાગે છે પણ એ વિરોધી ધર્મ નથી, એ અવિરોધી છે એમ એ સિદ્ધ કરે છે. એટલે અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મોમાં અપેક્ષા ભેદથી એ અવિરોધ છે એમ સિદ્ધ કરવું. એમ જે બતાવનાર સિદ્ધાંત છે એ છે અનેકાંતવાદ. એમ અગેન રિપીટિંગ, અનેકાંતવાદ એટલે એક જ વસ્તુમાં, એમ ગિવિંગ એક્ઝામ્પલ એન્ડ મેક યુ અન્ડરસ્ટેન્ડ, એક જ વસ્તુમાં રહેલા વિરુદ્ધ ધર્મોમાં અપેક્ષા ભેદથી અવિરોધ છે એ સિદ્ધ કરનાર સિદ્ધાંત. સિમ્પલ એક્ઝામ્પલ હું કહું. ઓકે, હું ચૈતાલીની મમ્મી છું. ઓકે, મારી ડોટરનું નામ ચૈતાલી છે અને હું મારા મધરનું નામ ચંચળબેન છે. એ નથી હવે, પણ હું એમની પુત્રી છું. તો હવે હું એટ ધ સેમ ટાઈમ હું પુત્રી પણ છું અને માતા પણ છું અને મારા પતિની પત્ની પણ છું. તો હવે પુત્રી અને માતા એ બે એકબીજાથી અપોઝિટ છે, બરાબર? પુત્રી હોવું અને માતા થવું એ બે એકબીજાથી અપોઝિટ છે. પણ અહીંયા તમને જ્યારે હું કહું કે હું પુત્રી છું ચંચળબેનની, તો ત્યારે તમને એ અપેક્ષા સમજાય કે ચંચળબેનના અપેક્ષાએ એમની પુત્રી છે. અને જ્યારે હું કહું કે ચૈતાલીની માતા છું, ત્યારે યુ અન્ડરસ્ટેન્ડ કે ચૈતાલીની અપેક્ષાએ હું માતા છું. So what is the important here? અપેક્ષા. Got it? અપેક્ષા is very important. હું બીજું એક્ઝામ્પલ જે શાસ્ત્રમાં ઓલવેઝ આવતું હોય છે, તમે અહીંયા ગયા હશો અભય પ્રભાવનામાં, તો ત્યાં અભય પ્રભાવનામાં પણ જ્યાં અનેકાંતવાદનું એ લોકોએ ડિપિક્ટ કર્યું છે, ત્યાં આખું આનું પ્રેક્ટિકલી એટલે એ લોકોએ ઓનું સ્ટેચ્યુ કરીને બતાવેલું છે. તો એક ગામ હોય છે, નાનકડું ગામ હોય છે અને લોકો રહેતા હોય છે અને એમાં 6 બ્લાઇન્ડ પીપલ રહેતા હોય છે. હવે એ ગામમાં કોઈ દિવસ હાથી નથી આવ્યો, તો એક વખત હાથી આવે છે. તો નાના ગામ ને આવું એનિમલ આવે એટલે બધા કુતૂહલથી જાય છે, ચલો હાથી જોવા, હાથી જોવા. તો આ જે બ્લાઇન્ડ પીપલ હોય છે એ પણ પૂછે છે તમે ક્યાં જાઓ છો? તો કે હાથી જોવા. તો કે અમને પણ આવવું છે, ચાલો. તો કે છે ભલે ચાલો, તમે પણ ચાલો. તો જાય છે હાથી જોવા. તો બીજા બધા છોકરાએ તો હાથી જોઈ લીધો અને એમણે જોયું કે કેવું છે. આ લોકો બ્લાઇન્ડ છે, તો એ કેવી રીતે જોશે, કેવી રીતે ખબર પડશે એમને? હર્ષ કે ટચ કરીને. એક્ઝેક્ટલી, ટચ કરીને ખબર પડશે, બરાબર? તો હવે એક જે માણસ બ્લાઇન્ડ પીપલ હોય છે એ હાથીના મેન તો સામે જઈએ એટલે શું આવે, એનું મોટું પેટ આવે. તો એને ટચ કરે છે, ટચ આમ કરે છે અને કે છે કે હાથી કેવો છે? તો કોઠી જેવો છે. ઓકે, હાથી કેટલું મોટું પેટ, એટલે ઇઝ ક્વાઇટ બિગ ને. પછી બીજો હોય છે એ પાછળના બાજુ જાય છે અને એના હાથમાં હાથીની પૂંછડું આવે છે. તો એ કે છે ના ના, હાથી તો કેવું છે, એકદમ દોરડા જેવો છે. ત્રીજો બ્લાઇન્ડ પીપલ જાય છે એ એના પગને પકડે છે. તો એ કે છે ના ના, હાથી તો કેવો છે, થાંભલા જેવો છે. હાથીના પગ કેવા? થાંભલા જેવા હોય. તો ચોથો બ્લાઇન્ડ પીપલ આવે છે, એ હાથીના કાનને પકડે છે. એ કે છે ના ના, હાથી કેવો છે, સુપડા જેવો છે. એટલે આવી રીતે 6 અલગ અલગ અંગને પકડે છે અને એ પ્રમાણે તે ડિસ્ક્રાઇબ કરે છે 6 જણ. હવે તમે મને કહો, 6 માંથી એક પણ રોંગ છે? નહીં. બધા સાચા છે. કેવી રીતે સાચા છે? એમના અપેક્ષા એ સાચા છે. એકચ્યુઅલી તો હાથી આ બધું મળીને છે, બરાબર છે? એનું પેટ, એનું પૂંછડું, એમનું કાન, બધું. શું તમે જ્યારે આખું મળીને પછી તમે હાથીને જુઓ તો તમને ખ્યાલ આવે કે હાથી કેવો છે. પણ તમે ખાલી એક જ અપેક્ષાથી કહો કે હાથી કેવો છે, સુપડા જેવો છે, કે હાથી કેવો છે તો શું કીધું મેં, ઓલું મોટું
એના પેટનું શું કીધું મેં? કોના જેવું છે? ટાંકી ટાંકી. કોઠી. કોઠી કોઠી જેવો છે. તો હાથી કેવો છે? થાંભલા જેવો છે. તો તમે એક જ અપેક્ષા એની પકડી રાખો તો એ તમને હાથીનું આખું ચિત્ર નહીં આપે. જ્યારે તમે બધા દ્રષ્ટિકોણથી જોશો ત્યારે તમને હાથીનું એકચ્યુઅલ સ્વરૂપ ખબર પડશે. ખ્યાલ આવ્યો? એટલે અનેકાંતવાદ એટલે શું? કે કોઈ પણ વસ્તુ હોય તો એનું બધા દ્રષ્ટિકોણથી તમે જોઈ અને પછી તમે કહો કે એ કઈ વસ્તુ છે. અને જો તમે એક જ વાસ્તુથી કહેતા હો કે ભાઈ આવી રીતે તો તમે અપેક્ષા સમજો. જેમ કે મેં કીધું કે ચલો હું માતા છું, તો કોની અપેક્ષાએ માતા છું? તો મારી ડોટરના અપેક્ષાએ માતા છું. ખ્યાલ આવ્યો? તો આ જે છે એટલે એને શું કહેવાય? અનેકાંતવાદને અપેક્ષાવાદ પણ કહેવાય. અને આ અપેક્ષાને જૈન ફિલોસોફીમાં વર્ડ છે સ્યાત. સ્યાત એટલે એને સ્યાદવાદ તરીકે પણ ઓળખાય છે. અનેકાંતવાદ અને એ જ સ્યાદવાદ. સ્યાદ એટલે અપેક્ષા. એટલે કથનચિત થોડી જાણકારી, પૂરી જાણકારી. જેમ આપણે હાથીનું કીધું કે થાંભલા જેવો છે, તો એને તો પગ થાંભલા જેવા છે, એટલે તમને થોડી જાણકારી મળી. એટલે થોડું જાણ્યું પણ હજી કેટલું બધું જાણવાનું બાકી છે. એટલે એ શું છે? સ્યાદવાદ. એટલે અનેકાંતવાદ સિદ્ધાંત છે અને એ સિદ્ધાંતને તમે વાણી દ્વારા તમે અમલમાં મૂકવાની જે રીત છે એ શું છે? સ્યાદવાદ છે. નિરૂપણ કરવાની જે શૈલી છે એ શું છે? સ્યાદવાદ છે. તો હવે આપણે જોઈએ કેવી રીતે આ અનેકાંતવાદ આપણે આમાં આવ્યો છે. તો જ્યારે તીર્થંકર પર્વત, આપણે બધો સિદ્ધાંત આખું જૈન ફિલોસોફી કોણે સમજાવી છે? તો જ્યારે તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થાય ત્યારે દેવો આવી અને સમવસરણની રચના કરે. તીર્થંકર પરમાત્મા એ સમવસર પણ બિરાજે અને દેશના આપે. તો સૌથી પ્રથમ દેશના એ કઈ આપે? કોઈને ખ્યાલ છે? ત્રિપદી આપે. એ ત્રિપદી ખબર છે? નથી ખબર? ઉપનેયવા, ધ્રુવેયવા અને વિગ્મેયવા. વેરી વેરી ફેમસ ત્રિપદી. ઉપનેયવા એટલે આ જગતના તમામ પદાર્થો ઉત્પન્ન થવા વાળા છે. ઉપનેયવા એમનું પ્રાકૃતમાં છે. જે પણ પ્રભુએ દેશના આપી છે, સંસ્કૃતમાં પણ નથી આપી. શેમાં આપી છે? પ્રાકૃતમાં. કારણ એ જમાનામાં લોકોની બોલી પ્રાકૃત હતી અને સંસ્કૃત વોઝ સ્પેશિયલી ફોર બ્રાહ્મિન્સ, લર્નેડ પીપલ. તો પ્રભુએ તો બધાને સમજ પડે એવા ભાષામાં આપ્યું છે. એટલે આપણે જોઈએ તો આપણા આગમ પણ બધા શેમાં છે? પ્રાકૃતમાં છે. તો આમાં શું આપીએ? એને ઉપનેયવા. ઉપનેયવા એટલે દરેક પદાર્થો જે પણ છે ઉત્પન્ન થવા વાળા છે. પછી કીધું ધ્રુવેયવા અને વિગ્મેયવા એટલે ઉત્પન્ન પદાર્થ થવા વાળા છે, સાથે વિઘ્નેયવા એટલે નાશ પામવા વાળા છે. બટ એટ ધ સેમ ટાઈમ જે ધ્રુવ એટલે કાયમ રહેવા વાળા પણ છે. એટલે કેટલું આપણે જોઈએ તો વિરોધી લાગે. ઉત્પન્ન થવા વાળા છે, નાશ થવા વાળા છે અને ધ્રુવ એટલે કાયમ રહેવા વાળા છે. તો હવે આપણે અહીંયા સમજીએ. હવે અહીંયા બે ચીજનો અહીંયા એમણે સમજાવ્યું છે. એક દ્રવ્ય અને એક પર્યાય. આ ફિલોસોફી અહીંયા આવે છે, જે બેઝિક ફિલોસોફી છે જૈન. આમાં કોઈ પણ વસ્તુ હોય તો એક આ 6 દ્રવ્ય આપણે તમને લીધેલા, ખ્યાલ હોય ત્યારે મેં તમને સમજાવ્યું તે. આ 6 દ્રવ્યમાં જ યુનિવર્સિટીની બધી જ વસ્તુ આવે. એને આપણે બીજા 4 દ્રવ્યને સાઈડમાં કરી. યાદ છે કોઈને 6 દ્રવ્ય? નામ બોલશો? જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશશાસ્ત્રિકાય અને કાલ. બરાબર, પરફેક્ટ. તો આગળના 4 ને આપણે સાઈડમાં મૂકીએ અને આપણે જીવ અને પૂતગલની વાત કરીએ. બરાબર છે? તો હવે જે મૂળ આ દ્રવ્ય છે જે આપણે બોલ્યા એ,
અને એની જે ચેન્જિંગ જે એમની હોય કે જે એમાં ચેન્જ થતું રહે એ શું કહેવાય? એને આપણે પર્યાય કહીએ. એટલે જે દ્રવ્ય છે એ પોતાના મૂળ સ્વભાવમાં હંમેશા સ્થિર હોય, નિત્ય જ હોય, પરંતુ એની પર્યાયથી એ બદલતા રહે, એની પર્યાય ચેન્જ થતી રહે, પણ દ્રવ્યથી હંમેશા સ્થિર રહે. હવે એ પણ આપણે સમજીએ. એક્ઝામ્પલ આપને સમજાવું કે હવે ગોલ્ડ છે, સોનું, તો એ ઓરિજિનલ દ્રવ્ય છે. હવે આ મારી આ શું છે? બંગડી. શેની બનેલી છે? સોનાની બનેલી છે. થોડા દિવસ પહેરી મને કંટાળો આવ્યા બંગડીનો, બહુ દિવસ પહેરી. હું ગઈ સોની પાસે અને મેં શું કરાવ્યું? આ એનું શું કરાવી આવી? આ શું છે? ચેન કરાવી આવી. ઓકે, તો આમાં આ બંગડી શેમાં ચેન્જ થઈ? ચેનમાં ચેન્જ થઈ. પણ જે બેઝિક ગોલ્ડ છે એ તો કાયમ રહ્યું ને. એટલે આ બંગડીનો નાશ થઈ ગયો અને શું ઉત્પન્ન થયું? આ ચેન ઉત્પન્ન થઈ. પણ જે ગોલ્ડ છે એ કાયમ ધ્રુવ રહ્યું. ખ્યાલ આવે છે? એટલે જે દ્રવ્ય છે એ પરમાત્માએ શું ત્રિપદી આપી છે? ઉપનેયવા, ધ્રુવૈવા અને વિઘ્નેયવા. એટલે ઉત્પન્ન થાય છે, ધ્રુવ રહે છે, નાશ પામે છે. ત્રણેય ચીજો છે. તો ધ્રુવ કોણ રહે છે? દ્રવ્ય જે છે બેઝિક એ ધ્રુવ એટલે શાશ્વત, નિત્ય રહે છે. પણ જેની પર્યાય છે, આ સોનું એક્ઝામ્પલ આપીને જે હાર બનાવો, ચેન બનાવો, બંગડી બનાવો, વોટેવર, તો એ શું થાય છે? એક નાશ પામતા. તમે બંગડીનો નાશ કરો ત્યારે ચેન બનશે, એ ચેન ઉત્પન્ન થશે. નાશ એનો થયો છે? બંગડીનો થયો છે, પણ ગોલ્ડ તરીકે કાયમ છે. એટલે અહીંયા નિત્ય અને અનિત્ય, એટલે દ્રવ્યથી એ નિત્ય છે. નિત્ય એટલે શું? કાયમ રહેવા વાળું. અને પર્યાયથી અનિત્ય છે. અનિત્ય છે એટલે ચેન્જિંગ. એટલે પ્રત્યેક વસ્તુ એકાંતે નિત્ય પણ નથી, એકાંતે અનિત્ય પણ નથી. આપણે બીજી ફિલોસોફી જોઈએ તો એ કા કહેશે કે બધું નિત્ય છે, કા આપણે બૌદ્ધ ફિલોસોફી પર જઈશું તો બધું અનિત્ય છે. પણ જૈન ફિલોસોફી એમ કે છે, ક્લાસ ચાલુ છે, કલાક પછી ફોન કરું છું. જૈન ફિલોસોફી કે છે કે તમે એ એકાંત થઈ ગયું. તમે ખાલી નિત્ય કહેશો અથવા ખાલી અનિત્ય કહેશો તો એ એકાંતવાદ થશે. અને એ જ આપણું ખાસ છે કે અનેકાંતવાદ એટલે બેઉ પહેલું નહીં જોશે, કે તમે પર્યાયથી જોશો તો અનિત્ય છે, તમે દ્રવ્યથી જોશો તો નિત્ય છે. એટલે વસ્તુ કેવી છે? નિત્યાનિત્ય છે. ખ્યાલ આવ્યો બધાને? ન સમજ પડે તો ત્યાં જ તમે પૂછી શકશો. તો એટલે હું એમ ટ્રાઈંગ માય લેવલ બેસ્ટ કે ઇઝી કરીને આપણે સમજીએ, પણ તો પણ ન સમજ પડી હોય તો પૂછી શકો છો. તો એ જે નિત્યાનિત્ય રૂપે જોવું, આને જ કહેવાય અનેકાંત. અને એનું નિરૂપણ કરવું, આજે આપણે સમજીએ એ અનેકાંત છે, અને જે આપણે હમણાં વાણીથી બોલીએ છીએ એ સ્યાદવાદ છે. હવે આપણે એક્ઝામ્પલ અલગ અલગ જોઈએ. હવે આપણો આત્મા છે, એ આત્મા દ્રવ્ય છે, જીવ દ્રવ્ય છે, બરાબર છે? એ દ્રવ્ય છે. પણ એની જે અલગ અલગ ગતિ થાય છે, હમણાં મનુષ્ય ગતિ છે, સપોઝ હું તિર્યંચ ગતિમાંથી આવી હોઈશ કે નેક્સ્ટ તિર્યંચ ગતિમાં જઈશ કે દેવ ગતિમાં જઈશ, તો એ જે ચેન્જિંગ છે એ શું છે? પર્યાય છે. પણ જીવ શું છે? દ્રવ્ય છે, એ કાયમ રહેશે. કોઈ પણ ગતિમાં જશે તો જીવ દ્રવ્ય તરીકે કાયમ રહેશે. પણ જ્યારે હું આ મનુષ્ય ગતિનો મારો કમ્પ્લીટ કરીશ, એનું નાશ થશે અને બીજી ગતિમાં ઉત્પન્ન થઈશ, એટલે એ મારું પર્યાય ચેન્જિંગ છે, પણ જીવ તરીકે હું નિત્ય જ છું. બીજું એક્ઝામ્પલ લઈએ. હવે આપણે આત્મા તરીકે લીધું. હવે હું ખાલી મનુષ્ય તરીકે રહું છું, સમજવા માટે. સપોઝ હું મનુષ્ય તરીકે આ મારું જેટલું લાઈફ સ્પેન છે એમાં તો હું મનુષ્ય તરીકે જ છું, તો એને આપણે નિત્ય રાખીએ. કારણ આખા લાઈફ સ્પેનમાં તો આ ગતિમાં તો હું મનુષ્ય તરીકે છું, પણ એમાં મારી કઈ અવસ્થા થશે ડિફરન્ટ? તમે કહો હવે.
બાલ્યાવસ્થા, યુવાની, રાઈટ તો એ ગળપણ. પર્યાય થશે. એ જે બાલ્યાવસ્થા થઈ, યુવાવસ્થા થઈ, વૃદ્ધાવસ્થા થઈ, એ શું થઈ? પર્યાય છે. ખ્યાલ આવ્યો? એ સોનાનું એક્ઝામ્પલ તો મેં તમને સમજાવ્યું કે કેવી રીતે ચેન્જ થાય છે. હવે એવી જ રીતે ગોરસ, દૂધ છે ગાયનું, તો એ છે પણ એમાંથી દૂધમાંથી દહીં બન્યું. તો આ બધા એકબીજાથી વિરોધી, આપણે તો વિરોધી એક્ઝામ્પલ જ લાગે ને, હું તમને કહું તો. પણ એકદમ સ્ટાર્ટિંગમાં તો મેં એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું, પત્ની અને માતા અથવા તો પુત્રી અને માતા, બે એક્ઝામ્પલ વિરોધી છે. પણ જ્યારે આપણે સમજીએ અનેકાંતવાદ, ત્યારે આપણે ખબર પડે કે આ વિરોધી નથી. આ કેવી રીતે અવિરોધી છે, એ જ આ અનેકાંતવાદનો સિદ્ધાંત છે. બરાબર? બાપ બેટો, તમે કોઈ પણ એક્ઝામ્પલ આમાં લઈ શકો. તો આવી રીતે આ જગતના તમામ પદાર્થો પરસ્પર વિરોધી દેખાવા છતાં બે ભાવોની અપેક્ષાએ અવિરોધીપણે ભરેલા છે. તો હવે જેમ આત્મા મેં કીધું નિત્યાનિત્ય છે, એ તો તમને બરાબર સમજ પડી. નિત્ય કેવી રીતે છે? દ્રવ્યની અપેક્ષાએ. અનિત્ય કેવી રીતે છે? પર્યાયની અપેક્ષા. જ્યારે ગતિ બદલાવે, એક મનુષ્યમાંથી દેવ ગતિમાં જાય, તો એ શું છે? અનિત્ય છે. એટલે નિત્ય અને અનિત્ય. તો એવી જ રીતે ભિન્નાભિન્ન પણ છે. ભિન્ન અને અભિન્ન બેવ પણ છે. કેવી રીતે? તો જ્યારે આપણે ખબર છે આપણા શરીર, હમણાં આપણો આત્મા છે, તો જેટલું આપણું શરીર છે, આ માથાથી કરી આખા મારા બોડીમાં પગના તળિયા સુધી આત્મપ્રદેશ રહેલા છે. બરાબર છે? કોઈ એક એવો પણ આ નથી કાનના કે ક્યાં પણ આત્મા નથી. એટલે એ આ દરેક પ્રદેશે, જેટલા આ બોડીના પ્રદેશ છે, એ બધામાં પ્રદેશે આત્મા વ્યાપ્ત છે, એક મેક છે. તો એ અપેક્ષાએ આપણે જોઈએ તો અભિન્ન છે. સી, અપેક્ષા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અનેકાંતવાદમાં, જેને સ્યાદવાદ કીધું છે. સ્યાદ એટલે અપેક્ષા. તો એ અપેક્ષાએ તમે જોશો તો શું છે? અભિન્ન છે. પણ હવે બીજી અપેક્ષા જોઈએ આપણે, કે શરીર તો જળ છે, પૂતગલ છે, વિનાશી છે, રૂપી છે. જ્યારે આત્મા કેવો છે? ચેતનવાન છે, જ્ઞાનવાન છે, અરૂપી છે, અવિનાશી છે. તો એના લક્ષણ અને પૂતગલના લક્ષણ ટોટલી ભિન્ન છે. તો એવી રીતે ભિન્ન છે. પણ જ્યારે આપણે જોઈએ કે એક જ જ્યાં આત્મપ્રદેશમાં આ શરીરના આત્મપ્રદેશ રહેલા છે, આ પૂતગલના સેમ ઠેકાણે જીવના પણ આત્મપ્રદેશ છે. એટલે એ અપેક્ષા જોઈએ તો અભિન્ન છે. એટલે ખ્યાલ આવ્યો કે કેવું છે? ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. એટલે એને કહેવાય ભિન્નાભિન્ન. ખ્યાલ આવે છે બધાને? કોઈ બોલતા નથી. ખ્યાલ આવે છે. બધાને બરાબર ખ્યાલ આવે છે? ઓકે, ચલો આગળ જઈએ. તો હવે આપણે સામાન્ય અને વિશેષાત્મક જોઈએ. ઓકે, હવે સામાન્ય અને વિશેષ. તો હવે આપણે જોઈએ કે દરેક તમારામાં, તમે જે આપણે 6-7 હમણાં જણા છીએ, તો બધામાં આત્મા તો છે જ. બધા છે. અને આપણે કહીએ બધાના આત્મા ગુણધર્મથી તો સરખા છે, કે ભાઈ અરૂપી છે, જ્ઞાનવાન છે, ચૈતન્યવાન છે, બધા જે પણ આપણે કહીએ અવિનાશી છે. તો એ બધા ગુણો બધા તમારા આત્મામાં છે, મારા આત્મામાં છે, પરમાત્માના આત્મામાં છે. તો એ અપેક્ષાથી આપણે જોઈએ તો શું છે? દરેક આત્મા સરખા છે. ખ્યાલ આવ્યો? એટલે આ સામાન્યથી જોયું આપણે. પણ હવે આપણે ગતિમાં જોઈએ. ભાઈ દેવ ગતિનો એ કેવા છે, તિર્યંચ ગતિનો કેવો છે, એના શું લક્ષણ છે, મનુષ્ય ગતિના શું લક્ષણ છે. તો ત્યાં આપણે એના વિશેષ લક્ષણ સમજીએ છીએ. સ્પેશિયલ એને શું છે? તિર્યંચ કેવો છે, દેવ કેવું છે, મનુષ્ય કેવું છે. તો એના આપણે જે વિશેષ લક્ષણ જોઈએ. બરાબર?
દેવગતિના પોતાના હોય કે ભાઈ દેવ એટલે એ લોકો પેલા તો જન્મ જ ન લે. જેમ આપણે મનુષ્યના એટલે માતાના ગર્ભમાંથી જન્મ લઈએ તો દેવ અને નારકી તો ડાયરેક્ટ 16 વર્ષનો યુવાન જાણે આમ શૈયામાંથી ઉઠે એવી રીતે ઉઠે. એ લોકોના લાંબા લાંબા આયુષ્ય હોય અને એ લોકોની ફિઝિકલી તો કોઈ આપણે જેમ બીમારી ને એવું બધું તો હોય જ નહીં. એટલે બીજી ઓલી ઈર્ષ્યા ને એ ટાઈપના દુઃખ અલગ, પણ ફિઝિકલી તો કઈ હોય, બહુ બધી રિદ્ધિ સિદ્ધિ હોય વગેરે વગેરે. આપણે વર્ણન દેવોનું સમજ્યું છે. જ્યારે મનુષ્યમાં જોઈએ તો આખું અલગ રીતે છે. મનુષ્યને તિર્યંચ બેવ માતાના ગર્ભમાંથી જન્મ લે, પછી અહીંયા તો દુઃખ પણ છે, સુખ પણ છે. રાદર આપણે કહીએ રિસીસ તો દુષમ આરા એટલે દુઃખ વધારે છે. અને તિર્યંચનું જોઈએ તો એ લોકોને તો કેટલું બધું દુઃખ છે આપણા મનુષ્ય કરતા. સખત દુઃખ છે, ખાવાનું પીવાનું. એ લોકોને બિચારાને ઠંડી હોય, ગરમી હોય, બળદ ને લોકો હોય તો એના ઉપર લોકો એને ગાડામાં વગેરે જોતા હોય, મારતા હોય તો ઓર દુઃખ હોય. તો આ બધા તિરંજના જે લક્ષણો છે, એટલે આપણે આવી રીતે જોઈએ કે ખાલી આત્મા બધામાં, પણ એ તિરંજમાં પણ આત્મા છે, મારામાં મનુષ્યમાં પણ આત્મા છે, દેવમાં પણ આત્મા છે. આત્મા રૂપી સામાન્ય રૂપી બધામાં સેમ છે. પણ તમે જેનો વિશેષ જોશો કે એનું સ્વરૂપ કેવું છે એવું તો પછી ત્યારે એ વિશેષ છે. હવે એવી રીતે આપણે થોડુંક ઓર વધારે એને શોર્ટન કરતા જઈએ. ઓકે, હવે આપણે ખાલી મનુષ્ય જોઈએ તો મનુષ્ય રૂપે તો બધા સરખા છે. આ સામાન્ય અને વિશેષ એ હું સમજાવું છું. અલગ અલગ આપણે અહીંયા ક્વોલિટી સમજીએ છીએ કે કેવી રીતે નિત્ય પણ છે, અનિત્ય પણ છે, ભિન્ન પણ છે, અભિન્ન પણ છે. બેવ ક્વોલિટી સેમ ટાઈમ એક જ આમાં રહી શકે છે. વિરોધી આપણને ભાસતી હોય પણ એ અવિરોધી છે, એક જ ટાઈમ બેવમાં રહી શકે છે. એટલા માટે આ દ્રષ્ટાંત સમજાવીને આપણે દ્રષ્ટાંતથી સમજીએ છીએ. તો આપણે નિત્યાનિત્ય સમજ્યા, ભિન્ના ભિન્ન સમજ્યા, અને હવે આપણે સમજીએ સામાન્ય અને વિશેષ. તો એક એક્ઝામ્પલ તો મેં આપ્યું, આત્મા અને 4 ગતિના જીવો. હવે વધારે આપણે જરાક ઓલું થતા જઈએ, વધારે શું કહેવાય એને શોર્ટન કરતા જઈએ તો આપણે મનુષ્ય ગતિ ખાલી લઈએ. તો મનુષ્ય તરીકે તો બધા સરખા છીએ. 2 આંખ છે, નાક છે, કાન છે, 2 ઓઠ છે, ગળું છે, 2 હાથ છે, પગ છે, બધું બધા મનુષ્યને સેમ છે. ઓફકોર્સ કોઈને વિકલેન્દ્રિય હોય તો અલગ વાત છે, પણ ઇન જનરલ હું કહું છું. પરંતુ તમે એમાં હવે વિશેષ કેવી રીતે કરી શકશો? મને ગુણથી ના. ગુણ હર્ષ, તું કે થોડુંક વિચાર કરીને કહો. ઇટ્સ નોટ ડિફિકલ્ટ. મનુષ્યમાં તમે મનુષ્ય તરીકે સરખા છે. 2 હાથ મેં કીધું, 2 આંખ છે, 2 કાન છે, 2 હાથ છે, 2 પગ છે, 1 મોઢું છે, 1 નાક છે. પણ તમે મનુષ્યમાં ડિફરન્શિએટ કેવી રીતે કરશો? સ્ત્રી ને પુરુષ તરીકે. યસ, યસ, આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ નપુંસક છે. આવી રીતે તમે ડિફરન્શિએટ કરી શકશો. તો એ શું છે? વિશેષ ભેદ થયો. ખ્યાલ આવ્યો? એટલે ખાલી નિત્યાનિત્યને આ જે બધા આ જે ઘટાવ્યા છે એક જ દ્રવ્યમાં, કે દ્રવ્ય નિત્યાનિત્ય છે, ભિન્ના ભિન્ન છે, સામાન્ય પણ છે, વિશેષ પણ છે, તો બધું જ આ વિષયમાં. હવે હજી આપણે આગળ જઈએ તો આવી રીતે સર્વ દ્રવ્યો એટલે આ કે છે. હવે પર્યાયના આનાથી બતાવેલું છે કે કેવી રીતે ઉત્પાદ અને વ્યય એટલે પૂર્વ અને ઉત્તર પર્યાયોની દ્રષ્ટિએ શું છે? પૂર્વ પર્યાય છે ઉત્પાદ એટલે ઉત્પન્ન થવું, અને પછી ઉત્તર પર્યાય, ઉત્તર એટલે પછીની પર્યાય, એ અપેક્ષાએ પૂર્વ પર્યાય એટલે ઉત્પન્ન થાય છે અને પછીની પર્યાય એટલે નષ્ટ થાય છે, એટલે કે અનિત્ય છે. પણ દ્રવ્ય રૂપે ધ્રુવ અને
નિત્ય છે. એવી જ રીતે ભિન્ના ભિન્ન પણ છે, જે આપણે હમણાં જોયું, અને સામાન્ય વિશેષ છે, વિશેષ રૂપે છે. હવે હજી એક વાત, આસ્તિ અને નાસ્તિ રૂપે છે. આસ્તિ એટલે હોવું, અસ્તિ નોટ આસ્તિ, એકચ્યુઅલી અસ્તિ. અસ્તિ એટલે હોવું, જેને આપણે કહીએ સત છે, એનું અસ્તિત્વ છે, એને આપણે અસ્તિ કહી. અસ્તિત્વ એટલે અસ્તિ ઉપર અસ્તિત્વ આપે. અને નાસ્તિ એટલે નથી, એ વસ્તુ નથી. શું સમજાવું તમને? ઈઝી છે. અહીંયા હવા છે પણ પાણી નથી. રાઈટ નાઉ, રાઈટ? હવા તો બધા ઠેકાણે છે પણ પાણી નથી. તો હવે આમાં પણ આવશે કે દરેક ચીજ અસ્તિ અને નાસ્તિ રૂપે પણ હોય, કે પોતાના રૂપે અસ્તિ છે, એટલે હું રશ્મિ તરીકે અસ્તિ છું. બીજા કોઈનું નામ લો હવે, તને કોકિલા તરીકે નાસ્તિ છું, એટલે હું એ નથી, હું રશ્મિ. એટલે ઓફકોર્સ એ પણ વ્યવહાર કથન પ્રમાણે હું કહું છું. એટલે હવે આપણે વસ્તુનું લઈએ કે ઘડો છે, એ માટીનો છે, તો એ માટીનો ઘડો ઘડા પ્રમાણે અસ્તિ છે, ઘડો છે. પણ આપણે કહીએ કોળિયું છે, તો ના, એ કોળિયું રૂપે નથી, એટલે એને નાસ્તિ છે. એ ઘડા તરીકે અસ્તિ છે, કોળિયા રૂપે નાસ્તિ છે. એટલે આવી રીતે આપણે જોઈએ તો જગતના સર્વ પદાર્થો આપણે જોઈએ તો એ નિત્યાનિત્ય છે, ભિન્ના ભિન્ન છે, સામાન્ય વિશેષાર્થ છે. એટલે બધા ભાવો એક સાથે રહેલા હોય. હવે જ્યારે આપણે એ ભાવોને વ્યક્ત કરતા હોઈએ તો ત્યારે જે ભાવનો આપણને જરૂર હોય, આપણને ઉપકારક છે, તેની પ્રધાનતા કરાય છે. અને જે ઉપકારક નથી, ઉપકારક મીન્સ અહીંયા જે આપણને જરૂરી છે, તો એ ભાવની આપણે પ્રધાનતા કરે છે. સપોઝ આપણને હમણાં ખાલી આત્મા વિશે જાણવું છે, તો પછી આપણે આત્માના બીજા જે ગતિઓ છે એને સાઈડમાં કરશું, એને એટલું આપણે હાઇલાઇટ નહીં કરશું. અહીંયા એને પ્રધાનતા એટલે એને હાઇલાઇટ કરીએ, અને બીજાને ગૌણતા એટલે એને એટલું બધું ન કહીએ. પણ દેટ ડઝન્ટ મીન કે એ નથી. કોણ છે? તો હવે અહીંયા એનું પણ એક્ઝામ્પલ આપ્યું છે આપણે સમજમાં કરીએ કે સપોઝ આત્મા કર્મ બાંધતો હોય, ઓકે, તો આ નિત્યતા અને અનિત્યતાનું એક્ઝામ્પલ આપેલું છે કે જો આત્મા કર્મ બાંધતો હોય તો ત્યારે આપણને કોઈને સમજાવવું હોય કે ભાઈ તું કર્મ નહીં બાંધ, બંધથી અટકાવવા માટે એને નિત્યતા સમજાવવી જરૂર છે કે તું હે આત્મા, તું કર્મ બાંધે છે, પણ તને ખબર છે આ જીવ કર્મ બાંધે છે, અને જીવ કેવો છે? નિત્ય છે. એટલે તું આ ભલે મનુષ્ય દેહ તારું લાઈફ સ્પેન કમ્પ્લીટ કરીશ તો જે તે કર્મો કર્યા છે, અહીંયા આપણે કર્મો બાંધે છે એટલે સપોઝ ખરાબ કર્મની અર્થે આપણે જોઈએ કે જે પણ તમે પંચ વિષયના ભોગ કર્યા હોય કે વોટ એવર, તો એ જે તું કર્મો બાંધે છે તો એના ફળ તને ભોગવવા જ પડશે, આવતા ભાવમાં પણ ભોગવવા પડશે. તો આવતો ભાગ શું કામ આપણે કહીએ છીએ? કારણ આ જીવ નિત્ય છે, એ આ શરીર અહીંયા રહી જશે, આ ભાવ પતશે ત્યારે, પણ શરીર રહેશે, પણ તારું જે આત્મા નિત્ય છે એ તો બીજું શરીર લેશે, તો ત્યારે તને કર્મ ભોગવવા જ પડશે. તો અહીંયા આપણને એ સમજાવવું છે, એટલે આપણે નિત્ય એનું જે ગુણધર્મ છે એને હાઇલાઇટ કરીએ છીએ. પણ હવે એટલે એક તું બંધ, એ જે બંધ કરે છે કર્મ એ જ ફળ ભોગવે છે, એટલે તું આ કર્મ બંધ નહીં કર. પણ હવે જ્યારે એનો પુણ્ય પાપનો ઉદય ચાલી રહ્યો છે, બરાબર છે, તો ત્યારે અનિત્યતાની વિચારણા કરવાની છે. સપોઝ હમણાં બહુ એને સુખ છે, બહુ સારું છે, અને બધી રીતે એને સારું છે, અને એ કોઈ રીતે ધર્મ કરવા તૈયાર નથી, તો આપણે એને શું કહીએ કે ભાઈ હમણાં તારો પુણ્યનો ઉદય છે, પણ એ પુણ્ય પણ અનિત્ય છે, કાયમ રહેવા વાળું નથી, એ ચાલ્યું જશે. એટલે તું એ પુણ્યના ભરોસે નહીં રહે,
ત્યારે આપણે પુણ્યની અનિત્યતા સમજાવશું કે શેના માટે? એ જ કે ધર્મ કરવા માટે. સપોઝ પાપનો ઉદય હોય અને બહુ દુઃખી થઈ ગયો હોય, ડિપ્રેશનમાં ગયો હોય, તો આપણે ત્યારે એ પણ સમજાવી શકીએ ભાઈ તારો આ પાપનો ઉદય છે એ પણ અનિત્ય છે, કાયમ રહેવા વાળો નથી. આ પાપ કર્મ પણ તારો એક ખતમ થઈ જશે, પછી તારો સારો ટાઈમ પણ આવશે. તો અહીંયા આપણે એને અનિત્યતા સમજાવીએ છીએ. એટલે જ્યારે કહું છું ને કઈ અપેક્ષાએ, ત્યારે આપણને એની શું આપણને એ કઈ વાતને આપણે હાઇલાઇટ કરવું છે, આપણે શેની જરૂર છે, એ નિત્ય કે અનિત્ય એ ગુણને આપણે હાઇલાઇટ કરીએ, જે આપણે ઉપકારક છે તો એ આપણે હાઇલાઇટ કરીએ. અને બીજું જ્યારે આપણે સમજાવીએ છીએ કે કર્મ બંધન વખતે આપણે સમજાવીએ કે ભાઈ આ તું કર્મ બાંધે છે પણ એના ફળ તને ભોગવવા જ પડશે, કારણ તારો આત્મા નિત્ય છે. પણ એટ ધ સેમ ટાઈમ આપણે એને અનિત્યતાને ગૌણ કરીએ છીએ, એને નિષેધ નથી કરતા. અને જ્યારે આપણે પુણ્ય અને પાપની અનિત્યતા સમજાવીએ કે આ પુણ્ય પણ અનિત્ય છે અને પાપ પણ અનિત્ય છે, ત્યારે જેનું નિત્ય છે એનો ગુણ છે એને પણ આપણે નિષેધ નથી કરતા, એને ગૌણ કરીને સમજાવીએ છીએ. એટલે બધા જ પદાર્થો બેઝિકલી આપણે ઇન શોર્ટ એનું જીસ્ટ લઈએ તો દ્રવ્યથી નિત્ય છે, સ્થિર છે, ધ્રુવ છે. ધ્રુવ એટલે શાશ્વત છે, કાયમ રહેવા વાળા છે. ધ્રુવ ઇઝ that ટર્મિનોલોજી. અને પર્યાયથી અનિત્ય છે, ક્ષણભંગુર છે. ક્ષણભંગુર એટલે થોડો ટાઈમ રહેવા વાળા. ને ઓલો તો છે આપણે ધ્રુવ એટલે કાયમ રહેવા વાળો. કેટલા એકબીજાથી અપોઝિટ છે દ્રવ્ય અને પર્યાય. દ્રવ્ય કહીએ છીએ કે કાયમ રહેવા વાળું છે, પણ એની પર્યાય આપણે કહીએ ક્ષણભંગુર છે. આપણે સપોઝ ક્રોધ પણ કહીએ, આપણે શું કહીએ, આપણો સ્વભાવ કેવો છે? દ્રવ્ય આપણા જીવનો સ્વભાવ પરમ શાંત છે, પરમ આનંદમય છે. કે હમણાં તો ક્રોધ આવ્યો, હમણાં મને રાગ આવ્યો, હમણાં દ્વેષ આવ્યો, પણ હલો એ તો તારું કાયમ રહેવા વાળું નથી. તમને ક્રોધ આવશે, બહુ બધું, કેટલો ટાઈમ રાખી શકશે? એ તો નીકળી જશે, કારણ એ પર્યાય છે. તો પર્યાય કેવી છે? ક્ષણભંગુર છે. જે તમારો શાશ્વત સ્વભાવ છે શાંત, એ તો કાયમ ટકવા વાળો છે. તો આ તો એક્ઝામ્પલ આપવાની મેં કીધું. બેઝિકલી દ્રવ્યથી કોઈ પણ દ્રવ્ય હોય તો એ કેવો છે? નિત્ય છે, સ્થિર છે, ધ્રુવ છે. પણ પર્યાયથી એ અનિત્ય છે, ક્ષણભંગુર છે અને નાશવંત છે. દ્રવ્ય કોઈ દિવસ નાશ નહીં પામે. જેમ આપણે સોનાનું એક્ઝામ્પલ આપ્યું સમજાવવા માટે, એકદમ પ્રોમ્પ્ટ એક્ઝામ્પલ. બીજું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક તમે ઓરિગેમી કરવા માટે એક પેપર લો, ઓકે? હવે એ પેપરમાંથી તમે એક છોકરાને કીધું બોટ બનાવો. તેણે બોટ બનાવી. પછી એને કહો કે મને બોટ હવે નથી ગમતી, તું આમાંથી ફેન બનાવ. તેણે ફેન બનાવ્યો. તો હવે બોટ નષ્ટ પામી અને ફેન બન્યું. પણ જે પેપર છે એ પેપર તરીકે તો એમ જ રહ્યું, કારણ એ દ્રવ્ય છે બેઝિક. તો દ્રવ્ય કેવું છે? એ જે પર્યાય છે એ નાશવંત છે, પણ દ્રવ્ય કેવું છે? એ તો શું છે? ધ્રુવ છે. એ કોઈ દિવસ નાશ પામવા વાળું નથી. એટલે આ અનેકાંતવાદ આ સિદ્ધાંત છે, અને એને સ્યાદવાદ અથવા તો અપેક્ષાવાદ પણ કહેવાય છે. કારણ સ્યાદ શબ્દનો અર્થ અપેક્ષા છે. તમે કઈ અપેક્ષાથી પૂછો છો? કે તમે પર્યાય અપેક્ષાથી પૂછતા હો તો અનિત્ય છે, દ્રવ્ય અપેક્ષાથી પૂછતા હો તો નિત્ય છે. એટલે અપેક્ષાનો બીજો એક જૈન ફિલોસોફીમાં વર્ડ છે નય. તમે સાંભળ્યું હશે. શું? નય. એટલે નયનો અર્થ થાય છે અપેક્ષા. કે જેમાં અપેક્ષા એટલે શું? એટલે નય એટલે શું? હવે આપણે નય સમજો. અપેક્ષા વર્ડ નહીં આવે વારે વારે. હવે આપણને આ વર્ડ સમજવાનો છે, ધ્યાન રાખવાનું છે. નય તો જેનાથી વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી ધર્મ એટલે ગુણધર્મ, એ પણ યાદ રાખો. કોઈ એક ધર્મનો બોધ થાય. શું? કોઈ એક ધર્મનો બોધ થાય એને કહેવાય નય. આ બરાબર એના પાછા
અલગ પ્રકાર છે, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. તમે આ પહેલા બરાબર સમજો કે વસ્તુમાં રહેલા અનેક ધર્મોમાંથી કોઈ પણ એક ધર્મનો બોધ થાય તો એ છે નય. અને જેનાથી, હવે હું અનેકાંતવાદ સમજાવતો, જેનાથી પરસ્પર વિરુદ્ધ ભાસે છે નહીં એવા અનેક ધર્મોનો બોધ થાય એ છે અનેકાંતવાદ. તો આ બે ચીજો બરાબર સમજો. નય એટલે કોઈ પણ એક ધર્મનો બોધ થાય, અને અનેકાંતવાદ એટલે વસ્તુમાં જે બધા ધર્મો રહેલા છે એ બધાનો બોધ થાય, એને કહેવાય અનેકાંતવાદ. તો હવે આ અનેકાંતવાદ અહીંયા કહે છે કે એ મહેલ છે, તો નય એના પાયા છે, કે નયના પાયા ઉપર જ અનેકાંતવાદનો મહેલ રચાયેલો છે. કારણ એ મહેલ પાયામાં તો કેટલું બધું ચીજો જોઈએ, એટલે અલગ અલગ બધા નય મળી અને આ અનેકાંતવાદ બનેલો છે. એટલે આ અનેકાંતવાદને સમજવા માટે નયનો બોધ સમજવો જરૂરી છે. તો અહીંયા એક્ઝામ્પલ આપતા કહે છે કે નય એ કોઈ પણ આપણે લેંગ્વેજ સમજવી હોય તો એ લેંગ્વેજનું વ્યાકરણ સમજવું જરૂરી છે. સ્પેશિયલી આપણે સંસ્કૃત લઈએ, આપણે ખબર છે કે સંસ્કૃતમાં બહુ એનું કેટલું બધું વ્યાકરણ છે. શું કહેવાય, એક મિનિટ, પ્રથમા, દ્વિતીયા, તૃતીયા, સપ્તમી સુધી, અને એમાં પણ પાછી પુરુષ ને સ્ત્રી ને એક અને અનેક અને આખા એમના કોષ્ટક હોય અને એ બધા લર્ન કરવાના. અને there is so much વ્યાકરણ in Sanskrit, but if you want to learn it properly Sanskrit, you have to know the વ્યાકરણ. એટલે અહીંયા કહે છે કે નયો એનું વ્યાકરણ છે, કે સંસ્કૃત આદિ ભાષાને ભણવું હોય તમને તો તેનું વ્યાકરણ જાણવું બહુ જ જરૂરી છે. કે જેમ આપણે એ ભાષાના વ્યાકરણ સમજીએ, કારણ એમ જ તમને વ્યાકરણ ન આવડતું હોય અને તમે જો એ ભાષા સમજવા, સ્પેશિયલી અહીંયા સંસ્કૃતનું એક્ઝામ્પલ આપેલું છે, કારણ સંસ્કૃતનો સૌથી આપણા માટે ડિફિકલ્ટ લાગે, તો એ ભાષા સમજી ન શકાય. તો એવી રીતે અહીંયા નય રૂપી જો તમને અનેકાંતવાદ સમજવું હોય, આપણે તો હજી હમણાં એનું થોડુંક બેઝિક સમજ્યા છીએ, તો નય રૂપી વ્યાકરણ વિના અનેકાંતવાદ ન સમજી શકાય. એટલે અનેકાંતવાદ અને નયવાદ બંને શું છે? એકબીજાના પૂરક છે. એટલે આપણે કહીએ તો નય એટલે અપેક્ષા. છે હજી 5-7 મિનિટ તો લઉં છું. એટલે પહેલા પણ મેં કીધું, નય એટલે શું? અપેક્ષા. એટલે કારણ આપણો બધો જ વ્યવહાર, આપણે જે પણ બોલીએ છીએ એ બધું આપણું અપેક્ષાથી ચાલે છે, નયથી ચાલે છે. કારણ આપણે જ્યારે કોઈ પણ વસ્તુ વિશે બોલતા હોઈએ તો ત્યારે આપણને જે ધર્મનું પ્રયોજન હોય એ ધર્મને મુખ્ય કરી અને આપણે બોલતા હોઈએ છીએ, બરાબર છે, વ્યવહાર કરીએ છીએ. હવે આપણે ઘણી વખત કહીએ કે આ વિદ્યાર્થી બહુ હોશિયાર છે, હા, એને તો આવે તો બધા માર્ક્સ બહુ જ આવે છે, પણ તો પણ 100માંથી ઓલવેઝ 90 ઉપર આપણે આવતા હોઈએ. તો આપણે એનું શું બતાવીએ છીએ? આપણું એનું બુદ્ધિમાન પણ બતાવીએ છીએ. અથવા તો આ વિદ્યાર્થી આ જે રામ છે એ ફલાણામાં સ્કૂલ ભણે છે, એ આ ક્લાસમાં ભણે છે, વગેરે વગેરે વર્ણન કરીએ તો આપણે અહીંયા એનું વિદ્યાર્થીપણું એનું આપણે બતાવતા હોઈએ છીએ. એટલે આપણે જે ભાષા હોય ને એ ભાષામાં આપણે જ્યારે એક વાક્ય બોલો કે એક પેરેગ્રાફ બોલો તો ત્યારે કોઈક એક નયના અપેક્ષાથી એ બોલીએ છીએ. આપણે એક સાથે બધા નય કમ્બાઈન કરીને નથી બોલતા હોતા. એ અહીંયા આપણને સમજવાનું છે કે જ્યારે વ્યક્તિ કોઈ સ્કૂલ કોલેજમાં ભણતો હોય તો આપણે એને વિદ્યાર્થી કહેવાય છે. હવે કોઈ સપોઝ કોઈ એવો હોય કે ચલો શું કહું તમને, કોઈ બહુ બહાદુર છે તો કોઈ ચોર આવ્યા પણ ગભરાયો નહીં, એ ચોરોને ભગાડી મૂક્યો, વોટેવર, કે બીજું કોઈ આવ્યો તો આપણે એની બહાદુરી સંબંધી બોલતા હોઈએ. એટલે આપણે ભલે ત્યારે જ્યારે આપણે એને બહાદુરી સંબંધી બોલતા હોઈએ છીએ ત્યારે જ એ વિદ્યાર્થી પણ છે, એ હોશિયાર પણ છે,
એ દયાળુ પણ છે, બીજા ગુણધર્મો પણ એટ ધ સેમ ટાઈમ એમાં રહેલા હોય છે. પણ આપણે જ્યારે બોલતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ એક અપેક્ષાને આપણે ફોકસ કરીને હાઇલાઇટ કરીને બોલતા હોઈએ છીએ, જેનું આપણે પ્રયોજન છે. તો એટલે આપણે કહીએ કે જેટલી અપેક્ષાઓ એટલા બધા નય છે. એટલે અપેક્ષાઓ તો અનેક છે, ઘણી અલગ અલગ અપેક્ષાએ છે. એટલે નયો પણ ખૂબ છે. પણ આપણે બધું નય સમજવા બેસીએ એટલે આપણે નયના પણ પ્રકાર છે. જ્ઞાનીઓએ નય તો કેટલી બધી અપેક્ષા હોય. અપેક્ષા મીન્સ કેટલા બધા દૃષ્ટિકોણ હોય. કયા દૃષ્ટિકોણથી તમે બોલો છો? હવે અહીંયા અપેક્ષા એટલે એક્સપેક્ટેશન નહીં. હું પાછું કહું છું, દરેક વાતના ગુજરાતીમાં બે ત્રણ શું થાય છે, મિનિંગ થાય છે. એટલે અહીંયા મને પહેલા જ કહેવું જેવું જોઈતું. આપણે બોલે મને આ અપેક્ષા છે એટલે આપણે એક્સપેક્ટેશન કહીએ છીએ જેને ઇંગ્લિશમાં. પણ અહીંયા જે અનેકાંતવાદમાં જે હું વારે કયા અપેક્ષા મીન્સ કયા દૃષ્ટિકોણથી એ અહીંયા આવશે. તો મેં કીધું એવી રીતે જેને આપણે સ્યાદ કહીએ છીએ, અથવા આપણે એ પણ આપણે એને નય કહેવાય. અપેક્ષા એટલે નય. કયા નયથી તમે બોલો છો? તો ઘણા બધા નય છે, પણ જ્ઞાનીઓએ આપણા જૈન ફિલોસોફીમાં એમાં 7 નયમાં ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. તો એ 7 નય કયા છે, હું ખાલી નામ બોલી જાઉં છું તમને, પણ એ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. પણ આ તમે પહેલા બરાબર સમજજો. તો એ છે નયગમ નય, પછી સંગ્રહ નય, વ્યવહાર નય, ઋજુસૂત્ર નય, શબ્દ નય, અને છેલ્લું છે સમભિરૂઢ નય. તો આવી રીતે 7 નયો આપેલા છે. એટલે બધા નયો, જેમ આપણે કહીએ ને કે આત્મામાં અનંત કર્મો છે, પણ એ લોકોએ બેઝિકલી એને શોર્ટ કર્યા છે. શોર્ટલિસ્ટ 8 કર્મમાં અનંત ગુણ છે, અનંત કર્મો છે, પણ they have shortlisted into 8 type of karmas. તો એવી જ રીતે નયો પણ અનંત છે, પણ they have shortlisted into 8 type of અને 7 type of નય. તો હવે એ જે નય કયા નય છે, શું છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. નેક્સ્ટ ગુરુવારના ક્લાસ નથી, મેરેજ છે મને, પણ બુધવારના વી કેન ટેક, અને નહીં તો પછી 15 દિવસનો ગેપ થઈ જશે. પછી કયો આવે છે એના બુધવાર જરા જોશો. એક મિનિટ એની વેજી જોઈ લઉં છું. એના પછી ક્યારે છે કેલેન્ડરમાં? જો ને જરા બેટા હર્ષ કેલેન્ડરમાં. તો જલ્દી કેલેન્ડર મળશે નહીં. એટલે 26 માં છે કે 25 માં છે? નેક્સ્ટ યર છે? હા, થર્સડે 1st છે. નહીં, ફર્સ્ટ પણ ડિફિકલ્ટ છે, નહીં પહોંચું તો પછી મતલબ છે આપણે બુધવારના જ લઈ લઈએ. નેક્સ્ટ બુધવારના આઈ વિલ ટ્રાય. મોસ્ટલી તો વાંધો નહીં આવે. જો એવું હશે તો હું ના લખી દઈશ, પણ લગભગ તો લઈ જ લેશો. તો વી વિલ મીટ ઓન નેક્સ્ટ વેનસડે. કયો વાર છે? વાર તો વેનસડે છે, 24th. ઓકે, તો વી વિલ મીટ ઓન 24th ને વેનસડે. પણ પ્લીઝ ડોન્ટ મિસ ધ ક્લાસ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નય. ને તમે આ હમણાં તો તમને સમજાઈ ગયું, પણ પછી તમને વચમાં ન સમજ પડે તો યુ કેન આસ્ક ઓલ્સો, ત્યાં ને ત્યાં, તો ક્લિયર થઈ જશે. પણ ટ્રાય કરજો કોઈ મિસ. એટલે મેં આજે જ કહી દીધું, પણ મને 23rd ના તો ફાવે એમ નથી, 25th માં પણ ફાવે એમ નથી, પણ 20 આમાં બુધવારના વાંધો નહીં આવે. હા, મોસ્ટલી તો કરી લઈશ. ઓકે. ચિરાગના વિરુદ્ધ કંઈ બોલાય હોય તો મિચ્છામી દુક્કડમ.